અટાણ હે ને વાગવામાં તો કેટલા હોય મારો ફોન બીજો તો અંદર પડ્યો પ્રમોશનમાં લાગ્યું મને જો એ મારી આંગળી દેખાડો તમારે સબસ્ક્રાઇબર જોતા પણ આની મજા હે ને હવે આરામ કરે મુઈર નો ગમે કામ હોય આવું ન થાવું જોઈએ પ્રમોશનમાં કાય પણ શૂટ આપણે બતાવે ને પ્રસંગમાં અમારે પ્રસંગમાં જવાનું હે ને પ્રમોશનમાં જવાનું હે બધું ભેગું સીતારામ જય વચરાજ કી હા બધા મજામાં ગુડ મોર્નિંગ સુપ્રભાત અટાણ હે ને વાગવામાં તો કેટલા હોય મારો ફોન બીજો તો અંદર પડ્યો અને કાલે મેં ધોયા હતા લુગડાથી થોડાક લુગડા હકલતા ને બાકી હકલા અને હે ને મારે હાહુ અનિલ આવ્યા હતા મને હે ને ઓલું દેગાતા કાં હાડી ની બધી દેગાતા જો અનિલ હે ને મારે હાહુ પાછા મૂકવા ગાતા કુસડીથી ઉપર કે ગામ હે ને ત્યાં મૂકવા ગાતા ત્યાંથી આવ્યો મજામાં મજા એ તો આવે પૈકી લઈ ગયો તો તાર બીજી વાર નો લઈ તો હાલે હે કે રામ રામ સીતારામ સીતારામ બધાઈને કઈ બાજુ ગયો તો રીણાવાડા બાજુ ગયો તો રીણાવાળું અત્યારે લેતી આવી જવું આ મારે માથું વાળાને બાકી હે બાકી જવું તૈયાર તા થઈ ગઈ આઈને માથું લઈને જાઉં તો બે જઈ રહી જવાનું છે અમારા પ્રસંગમાં અમારે પ્રસંગમાં જવાનું હે ને પ્રમોશનમાં જવાનું હે બધું ભેગું થયું મેં અટાણા હે ને હાડી પહેલી હતી અનિલ હે ને દેતો ગતો મને મારા હાહુન ભેગા ને તો દેતા ગાતા પછી અટાણા રીણાવાળા રિક્ષા ન જોડે રીણાવાળું જ ને હા ત્યાં રિક્ષા ન જોડે ને તે ગા હા ખાટલે આવા તે હે ને પછી કાં પછી મૂકે ને આવતો રહ્યો અનિલ હાસી વાત ને રોડ મસ્તી નો બને નવો હાસું તો રીણાવાડા એટલે આથી રીણાવાડા જઈએ ને પાટી હતી આ રોડ બને હાસી વાત છે લે અનિલ હવે ક્યારેક જવાનું છે આપણે થોડીક વારમાં નીકળી આવી અમારે છે ને પ્રમોશન છે જવાનું છે હું કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે ને મહેશભાઈ આવે ને તેની વાટ જોઈએ એ આવી જાય તો પછી જઈએ પ્રમોશન કરે ને પછી પ્રસંગમાં જવાનું છે એવું બધું છે સાચી વાત કે ખોટી વાત અનિલ કી છે ને ફોનમાં બધું ભૂકા મારે ઘૂકા મારતો નથી કામનું જ કરતો હોય ઘૂકા તો મારતો નહીં કે તો અમારા સિસ્ટમ જ નથી ઘૂકા મારવાની સેલિબ્રિટી બન્યા પછી ભૂલે જ જવાનું ફોનમાં ઘૂકા મારવાનું સાચી વાત નાની આપણી સેલિબ્રિટી ના ના સેલિબ્રિટી તો કોઈ વિડીયો બનાવતા ને એટલે ભૂલે જ જવાનું એડિટ કરવાનું વિડીયો ઉતારવાનું એડવર્ટાઈમ જવાનું ઘરે આવે ને એડિટિંગ કરવાનું તો કાથી રીલું તો જોવે હગે કારક અડધી કલાક કે પોણી કલાક ફોન જોવાનો વારો આવ્યો ગેમ રમવાનો કે હું તો ગેમ વધારે રમું એટલે મીંદડી વાળીઓ આવે ને ગેમ બહુ રમા અને મારી મીંદડી હાજી કેમ હોતી હતી ફોટો મોકલ્યો તો મારી જ સરજી ઓઢાડી હતી પછી એને માથે ટોપી ઢાંકી દીધી ટોપી હે ને મુવાઈ ઢગાઈ સવાર સુધી ખૂતી રહી ટાઈટ ઢીણી લાગતી હોય તારે એની બિસાડીને ટાઈટતા લાગતી હોય ને એટલે એની ઊંધું ઊંધા જોઈએ ને સાચી વાત ને બધાને આપણી કે 3-4 ઓઢી આવે યાર એની ટાઈટ લાગતી એની ઓઢાડવું પડે સાચી વાત કે ખોટી વાત તો પછી પ્રમોશન કરીને આવતા રહ્યા ને ફાઇનલી પ્રમોશન કરીને આવતા રહ્યા હા ઘણું બધું કામ કરી લીધું વિડિયો ઉતારવાનું તોય કઈ પરવાર જ ન આવી હા હાસી વાત છે પ્રમોશન માં લાગ્યું મને જો એ મારી આંગળી દેખાડો તમારે સબસ્ક્રાઇબર જો પ્રમોશન માં લાગ્યું હો ઓલું પૂઠું ને તે અનિલ મણિયા કાવ કેવા પટી રે કે નામ લેતા હે બેન્ડેજ હાય મારે તો એનાથી હે ને ત્યાં કઈ બીજું લાગે નહીં કઈ હાસી વાત ને હા હાસી વાત બીજું કઈ લાગે નહીં અને બસે જાય બધાય કરતા આવી રીતે મરાય પણ આ હારી હો મટે જાય આથી તરત અનિલ મટે તરત જાય આ ભેગી દવાનો ઉપયોગ થતો હે કા મને એવું લાગે કોઈ આ બનાવતો હોય ધ્યાનમાં હોય તો કમેન્ટ કરજો કે આમાં ઉપયોગ કેવા થાય સાચી વાત ને કદાચ દવાનું ભેગું છે મને લાગ્યું જો મને એને આવું તો જરાય ગમે જ નહીં મને આવું કઈ થાય ને એ તો જરાય ન ગમે મુઈર એટલે મુઈર ન ગમે કામ હોય આવું ન થવું જોઈએ પ્રમોશનમાં કાય પણ શૂટ આપણે બતાવે ન હોય ઈ જ કામ શૂટ કરી જ ન દેખાડે કઈ ટાઈમ જ ન હોય રીલ આવી છે કે રીલ બનાવવાનું હોય ને એટલે બીજો કઈ ટાઈમ જ ન જોડે બીજો ટાઈમ છે ને ભૂલે જ જવાનું હું તો છે ને લંબાવી હતી કે કાંઈ હમ ખાઈ હું પ્રમોશનમાં થાકેગા ને કે કઈ વાત જ પૂછમ કેવા થાકેગા ને બહુ જ આવતી છે હે ને મેં સાડી પહેરી હતી 2-3 વાર લુગડા બદલાવા પડ્યા રીલ બનાવી ગામમાં ગા ત્યાંથી પાછા આ આવ્યા આ શૂટ કર્યું મહેશભાઈ વરરાજા બન્યા હતા અને અનિલ
ને અમે બે શૂટમાં આવતા. હું રિહાઈ ગઈ હતી અનિલથી, મને ટીવી નતો લઈ દેતું એટલે. બાકી તો તમે આખી રીલ જોવો ને તો જ ખબર પડે, બાકી ન પડે. અને તમને બધાને ખબર જ છે કે અમારા MBMમાં તા ધૂમ પાડે એવી ઓફર હોય. હાસી વાત ને અનિલ? ધૂમ મચાલે ધૂમ જેવી. હા, ધૂમ મચાડે ધૂમ જેવી હાસી વાત છે. અને અનિલ હે ને થોડીક વાર પછી જાહે, હજી તો બેસીએ કે અમારે બ્લોગ અપલોડ કરવાનો છે, થંબનેલ ટાઇટલ કરવાનું છે, એટલે થંબનેલ ટાઇટલ કરીને જાય ને તો પછી કઈ ઉપાધિ ન રહીએ. અને અમે આગળ જોતા હતા, જો કઈ દેખાય આમાં અનિલ? ખુશખબરી જાંબુ આવ્યા ને, જો જાંબુ કામ ઓલી બાજુ દુનિયાના જો, આ ન્યા જ દુનિયાના હે જો. એ આખી ઈંડાઈમાં છે મેન. પછી આમાં કાં તું કાંક આ દેખાડતું? શરૂઆત થઈ ગઈ જો. મને નથી દેખાતા. આખા જાંબુ મે વાવવા માંડી છે દુનિયાના. એ વાઈ છે ને, એ વાંધો નહીં આવે. પણ એ ભાઈ બહુ કેડી જાંબુડી તા પૂછો નહીં હે. જાંબુ લઈ હું તો કોણ એટલે જાંબુ તું લેવો પણ પાણી કેમ ઈ કઈ નતું નાખ્યું. નહીં તો ટ્રાય જો આ એક જાંબુડો હે ને, ઈ જાંબુડો બહુ એટલે બહુ મીઠો હે. આ જાંબુડો બહુ મીઠો હે, પણ એમાં જાંબુ નતા આવતા. કઈ વાત છે. આમાં જાંબુ નતા આવતા ને, આમાં બહુ જાંબુ નતા આવતા. આવી છે. આમાં બહુ આવે, પણ ઈ મીઠાઈ છે સૌથી. બહુ મીઠા હે ઈતા. તે આ ખાધા હતા તું આખી વાર ગયા હતા. આ અલગ ઉતા. એટલે આ મીઠાનું તા હાવ. મીઠા ટેસ્ટી માં. એટલે આય મીઠા ઉતા, પણ આનાથી હરસ છે ઈ જાંબુડો. ફૂલ એટલે ફૂલ મીઠા છે. આપણે એમ થાય ખાધા જ રાખીએ. 4-5 ખાઈએ ને તો પેટ ભરાઈ જાય. એવડા એવડા મોટા મોટા એવડા એવડા લાડવો ન હોય, લાડવો એવડો લાડવા જેવડા અમારા જાંબુ છે. આવજો તમે બધા ખાવા. એવા મસ્તી ના હોય મોટા મોટા આવે ને, આપણે 4-5 ખાઈએ ને તો હાવ ઝરવાઈ જાય, ધરાઈ જાય ટૂંકમાં. સમજાડું? સાચી વાત છે. હા, અનિલ છે ને અપલોડિંગ ને એડિટિંગ ને કરી દે મને. મને આ લાગ્યું, મને આ લાગ્યું, મારથી કોઈ કામ ન કરાય. તારે કરી દેવાનું. હા, તારે કરી દેવાનું. હા, ફાઇનલી હે ને ગાય ધોવાઈ ગઈ ને, એટલે ગાય ધોવાઈ જાય ને એટલે અમારે સારનો કાંટો સડાવવો જ પડે. આપણી કે સાતા પીવો જ જોઈએ, એના વગર તો કઈ હાલે જ નહીં, એવું બધું છે. અને જો મારા બાપા હે ને સા દે હમણે. ઓય મારા બાપા એટલો બધો ભીર્યો, કી પકડવો? મારે ફોન પકડવો, ફોન મૂકે તને પેલા કઈ. સાચી વાત ને? જોતા પણ આની મજા છે ને. હવે આરામ કરે, આરામ કરે. અલે મારા દીકરાને ચા પીવો હોય તો હાલે વાઈટ કામ નાખે પીવા. એમ સા નથી અને દૂધનો ટાઈમ ઈ દઈ જોઈને વાઈટ કી પડી. દૂધનો ટાઈમ થયો ને એને પીવા જવાનો. કઈ અટાણા સુધી ઉતી મારે છે બગીચા ને એ જવાનો ટાઈમ થયો ઘેર, એટલે હું એવું નીકળા. અટાણા સુધી હે ને બગીચામાં ઉતી, પણ બાપોને મારી માં ગાય દોવા ગને ને ખબર પડે કે આ આવતી ને વાઈટ કી પીએ ને બેઠી. મેં સા પી લીધો. એ મારે છે ને ઘેર જવાનું છે અટાણે. ચા વિના મને ચેન પડે ચેન પડે નહીં. ઈ ગીત હાસું હો. હાસી વાત. હાસો હે ને? હાસી વાત છે ને? હાલ 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 હાલ. મેરા મૂડ નહીં હે, પૈસા બોલ રહી હે. મારો જરાક અવાજ છે ને બે ગો શરદી જેવું થયું. શરદી જેવું એમાં એવું હે કે ટમેટા ને ખાધા હતા ઠંડા, એટલે ને હાથમાં લગાડ્યું. તેની ઓલી હે ને પટ્ટી બાંધી દીધી, પાટો બાંધી દીધો. આપણે પટ્ટી બટ્ટી બોલતા ન આવડે, કામણી કહેવાય. હાસી વાત છે. બેન્ડેજ. બેન્ડેજ બેન્ડેજ. હા, બેન્ડેજ મારી દીધી. હા, એટલે કઈ ઉપાધિ ને એટલો અંધારા જેવું થયું. એટલે અનિલ જાહે. એ પૂનમ ઉતી ને હમણાં એક દી. હા, કાલે ગઈકાલે ઉતી ને જો ચંદ્ર કહેવાય ને ચંદ્રમાં દે. જોવા આમાં સેતુડા થોડા થોડા આવ્યા, થોડા થોડા નેતા આવ્યા. ચા પીધો, મારા બાપા ઉઠી છે ગો. એવું કામ કઈ હું રાંધ્યું ખાઈ હું અનિલ હમણાં જાહે. તમારા ઘરવાળાને ભાગવું એવું હે? ભાગવું પણ મને લાઈટ આવે હાંભી. એ લાઈટ આવે ને ફોનમાં, ફ્લેશ લાઈટ હોય ઈ તો આવવાની થાય. લાઈટ તો આવવાની હે ને. એ લાઈટો રે જમાના આજ પ્રમોશન માં આઈ જો આ વાત પૂછમાં ઈ થાય કે ઘેર જે ખાઈ પીએ સીધો આરામ હુએ જ હું તો જવું. થાકી જ નથી. એને આજ ઈ થાય કે હું હુએ જ જસી તો ઘેર જે. આઈ જોવો મને હે ને પેલા આપડી દીવાના જમાના ઉતા. હા, દીવાના દીવાના જમાના ઉતા. દીવાના ની દીવાના દીવા વાઈટુ વાળા એક દીવાના. એક દીવાના ઈ જમાના तो एक दीवा का जमाना था. तब है ना वो लाइट बोलते दिया, हैं ना, दिया बोला, दिया. दिया वो हिंदी में बोलते हैं दिया. हाँ. हमारे गुजराती में दीवो बोले. दीवो अपनी मीरबत्ती वाइट दीवो. हाँ, वाइट सड़ावे ने अमुक गायलेट આવતા તો ગાયલેટ નો કરતા. કેરોસીન ના. કેરોસીન. હા, કેરોસીન ના વધારે આવતા. બ્લુ કલર નું કેરોસીન પેલા જડતું ને. એ તો કેરોસીન કઈ જોવાય નથી. પછી અમારે હે ને અમારે વાત કરીએ તો ડીઝલ હોય, પેટ્રોલ હોય, જે હાથમાં આવે ને એને દીવા કરતા. કે તેદુ લાઈટુ ની સિસ્ટમ હતી ને હું હતી 10 વર્ષની ના 10 વર્ષની હોય નાની હોય તેદુ લાઈટુ બ્લુ કલર નું કેરોસીન આવતું. બ્લુ કલર નું કેરોસીન આવતું. અને આપણે એટલે ડબલામાં વારા મૂકતા ઘંટો ખબર હે. કેરોસીન તો જોવાય ન જડે. જોવાય ન જડે. તો હે ને હમણાં અનિલ થોડીક વાર માં જાહે. હતા લાઈટો નો જમાનો આવે ગો. ઘડીક વાર લાઈટ જાય ને તાતે ઓય માં એ બિન લાઈટ ગઈ કા રહી છે. અરે અરે બિન
કાર આવી છે લાઈટો અટાણે લાઈટ વગર લાઈટ જરાય વગર નતા અટાણે કોઈ રે ને થકતા એમાં લાઈટ થી વધારે અટાણે કામ ફોનમાં ચાર્જિંગ ન હોય ને કે લાઈટ ગઈ ઓહો ફોનમાં ચાર્જિંગ ને વગર ક્યાં ફોન વગર કી આલી છે ફોનમાં ચાર્જિંગ ને લાઈટ ઉગ્યું પંખા વગર નીંદર કી આવી છે ખાઈ હું કી રાંધ હું કી મોસર પડી છે ખાવાનામાં પેલા તો કોઈ ન વિચારતા એવું પેલા તો હાલતું હતું પણ ઈ પેલા જમાનો કામ હતું ખબર હે ઓલો વરસાદ થયો એકદમ ને પછી ઓલે ખબર હોય તો પાખું વાળા મકોડા મોકોડા અરે અરે કવરાવે દી એમાં દીવો કર્યો જો ગાયલેટ નો આ ખાઈમાં દીવામાં ચારે બાજુ ઉડે ખાવું કે વિચાર કરવો માં જરાક આ આવતા તારા જમાનાની એક મસ્તીની વાત કરીએ માં પેલા લાઈટો હતી તો પેલા તમે આ અંજવારો કેવેથી કરતા દીવો કેવાનો કરતા કેરોસીન નો પછી ડીઝલ હોય તો ડીઝલ તેલ હોય તેલ ઝીણો મેળા વેણો કરતા ને જે આવે એ હાથમાં અટાણે લાઈટું જાય તો માણસ રહે હગે તો અટાણે લાઈટું જોઈએ ને તરત તો પછી કેટલોક ટાઈમ સુધી લાઈટું નથી ને કેટલોક ટાઈમ છે લાઈટું આવ્યું એને તો કે સમજાયું હું જીણકી ગોતી માં આપણી મને ખબર હોય ખૂણે ઝૂપડું હતું તેદું લાઈટું નહોતી ખબર હે દીવો હતો આપણે મીટરો નહોતા આવ્યા એટલે લાઈટો હતી પણ મીટરો નહોતા આવ્યા એટલે અમી છે ને ઓલું કરતા દિયા લાઈટો તો વેલી થી આવી ગઈ લાઈટો તો વેલેથી આવી ગયું પણ અમારા સાઈડ કનેક્શન નહોતું તો હે એટલી રોશની રહી પેલા કોઈ આવતુંય નહીં ને જેને વૈજ્ઞાનિક રીતે કોઈને ખબર હોય કે લાઈટો ની કેદું શોધના થવાય ને કેદીથી થયું નહીં તો કીજો કેદું શોધ થઈ ગઈ હા ને આ હે ને કોઈ આવતુંય નહીં આખા એરિયામાં બાવડા ઉતારેલી ઈકડિયું ન આવે ઈવારી ઈકડિયું હતી એટલે કે ઈકડિયું હતી આવે ઝાડુ રેવતા ને હે ઈકડી ખબર નહીં ભાઈ ઈકડિયું જેવું આવતું હિંગુ વાળું એ આવતું ના કોઈ આવતું નહીં રાઈતી આવતાય બીતું ત્યાં કી જાવું દિનાય બીતું રાઈતી ઠીક પણ અમી રહેતા બાપુ ડોન અમી રહેતા હું જેમ કે લાગતી ને અમી તોય રહેતા હું તાર રૂપારી રમતી અમારે જે હુરાપુરો બારબાર ખાંભી છે ને ત્યાં અમારે મોટો બધો વડલો હતો શેરી બાજુ બાવળા જોતા શેરી કોરા બાવળા હતા ને અમી રહેતા સાચી વાત ને એટલે અમી કોઈ દી બિયા ને અમારે ઘેર વાવી હે એક માણસ જો જાડું મોટું મારે જીવ પડે ને મરે જાય પણ એવડીક લાગતી ને તે દુનિયા હજે કોઈ દી પડી ને સાચી વાત ને પડવું ને કાંઠેથી હાલા પણ કોઈ દે કઈ થયું